ઈડર ખાતે ભારતીય મજદૂર સંઘનો વિજય. સાબરકાંઠાના હિંમતનગર એસટી ડિપોટ ક્રેડિટ સોસાયટીમાં ચૂંટણીના પરિણામ આવતા 14 સીટોમાંથી ભારતીય મજદૂર સંઘ દ્વારા 10 સીટ મેળવી ભારે બહુમતી મેળવી છે. આ પૈકી ઈડર ડિપોમાં વિરોધ પ્રશ્નમાં ગઢ ગણાતા એવા પ્રશ્નના ઉમેદવાર શ્રી રાજુભાઈ દેસાઈ એ કારમી હાર આપી વિજયધ્વજ લહેરાયો છે. આ તબક્કે ભારતીય મજદૂર સંઘ યુનિટી પ્રમુખ હૈદરભાઈ ચુનારાની ભારે મહેનતના કારણે ઈડરમાં પ્રથમવાર ભારતીય મજદૂર સંઘનો કેસરીયો લહેરાયો. આ પ્રસંગને ભારતીય મજદૂર સંઘ દ્વારા ઢોલ નગારા અને ગુલાલ સાથે વધાવી લીધો હતો. બ્યુરો રિપોર્ટ ઈડર. આજ રોજ હિંમતનગર ડિવિઝન એસટી ડેપોની 14 સીટોનો સોસાયટી ક્રેડિટ સોસાયટીનું ઇલેક્શન થયું. એનો પરિણામ આજે હતો. એમાં 14માંથી 10 સીટ ઉપર ભારતીય મજદૂર સંઘે કબજે કરી છે. વધુમાં ઈડરમાં જે મજૂર મહાજનનો ગઢ ગણાતું હતું, 40 વર્ષથી એક જ શાસન ચાલતું હતું, એને આજે અમે પરામર્શ કર્યું છે અને ભારતીય મજદૂર સંઘનો કેસરીયો લહેરાયો છે અને અમારા રાજુભાઈનો ભવ્ય વિજય થયો છે. 40 વર્ષના મજૂર મહાજનના કારણે અમે કારમી હાર હારી, એનો અમને બહુ આનંદ છે અને આ જીત કામદારોની છે અને કામદારો માટે અમે સારામાં સારું કામ કરવાના પ્રયત્ન કરશું. જય હિન્દ, જય ભારત.